આજે હું તમને ગુજકેટની બધી ઇન્ફોર્મેશન આપીશ, કેમ કે ઘણા બધા લોકોને આ ગુજકેટ વિશે ખબર જ નથી. ગુજકેટમાં શું પૂછાય છે, કેમ કે સવાલ છે તમારા કરિયરનો, તો તમને આ વસ્તુ ખબર હોવી જરૂરી છે. અને હા, તમારે બેટા ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, ગુજકેટ 2026. તો અમારી ટીમ જે છે તમને લોકોને ફ્રી ઓફ કોસ્ટ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. ગુજકેટની અંદર ઓનલી એન્ડ ઓનલી 12th સ્ટાન્ડર્ડનો જ સિલેબસ પૂછાય છે. બીજી વસ્તુ, તમારે 2026માં એડમિશન લેવું હોય તો 2026ની ગુજકેટ આપેલી હોવી જરૂરી છે. 2025ની ગુજકેટ આપી તમે 2026માં એડમિશન ન લઈ શકો, પર્ટિક્યુલરલી તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા હોય તો. ગુજકેટની અંદર નેગેટિવ સિસ્ટમ છે, 0.25 માર્ક્સની નેગેટિવ સિસ્ટમ છે. એક ક્વેશ્ચન ખોટો પડે તો -0.25 થાય છે. આ બધાને ખ્યાલ હોવો જોઈએ. ગુજકેટનું વેટેજ કેટલું છે? તમારે 120 માર્ક્સ જે છે, 120 માર્ક્સમાંથી જે પણ માર્ક્સ આવશે એના હિસાબે જે પર્સન્ટાઇલ બનશે, એ પર્સન્ટાઇલના 50% તમારો વેટેજ રહેશે. ઘણા બધા લોકોને હજુ પણ એવી મિથ્યા છે કે 60% બોર્ડના પર્સન્ટાઇલનું વેટેજ છે અને 40% ગુજકેટના છે. વાત ખોટી છે. બંનેના 50-50નું વેટેજ છે. એટલે ગુજકેટ પર ફોકસ કરજો, લાઇટલી ના લેતા.